આજે સવારમાં નાસ્તામાં બનાવવાનું છે ઢોકળા. અને જો આ ખીરું પણ ઘરે બનાવેલ છે ને આ તો બહુ મસ્ત આવી ગયો છે, એકદમ સરસ. સારું ફૂલે એટલા માટે, બાકી તો બાફતા પહેલાં એમાં થોડી ચૂટી દાળ નાખવાની. મંજુલાબેનની રેસીપી છે, એ નાખે છે એટલે હું પણ નાખું છું. ખાટી છાશ બનાવી, ખાટી છાશ બનાવી તો ચોખા અને અડધી દાળ ખાટી છાશ બનાવી પછી મિક્સરમાં પીસી દે અને પછી ફરી એમાં જરૂર પડી ખાટી છાશ નાખી દઉં. ખાટી છાશ પાણી આટો મસાલો. એટલે પાણી પડતું હોય છે એટલે આવી રીતે આજે મૂકીએ છીએ. ચાલો નાસ્તો કરવા લાલુજી. ચાલે ચાલે એમ કેવું? ચાલે એમ ને તો વાંધો નહીં. કાંઈ ન મળે ને જે મળે એ ડાબી લે. કેમ કાંઈ નથી મળતું? કેમ ખોટે ખોટી મને બદનામ કરો છો આ લોકો વચ્ચે? કાંઈ નથી મળતું હે એવું કંઈ હોય ખોટે ખોટું બોલે? મમ છે ખાઈ જા. તો આ જો ગટેન્દ્ર મહારાજ ઉઠી ગયા છે, ઢોકળે જ બેસી ગયા ને. શ્રી ગુડ મોર્નિંગ. તો શ્રીબેન માટે નાના નાના ઢોસા બને છે, લંચમાં લઈ જાય સ્કૂલમાં. નાઈસ ને? ભાઈઓ હા, આ થોડા ખાટા મીઠા લાગ્યા ને બધું. તો શ્રીબેનનો લંચ બોક્સ બી તૈયાર. થેન્ક યુ બેગ. વેર ઇઝ યોર બેગ? અત્યારે ખૂણામાં કેમ છો? તો ધ્યાનમ પણ ઢોસા ખાય છે, સાથે એનું ટીવી ચાલે છે. અને અમારે નાના નાના પ્લાન્ટેશન કર્યા છે, એને પાણી પાવાનું છે. જો 1 2 3 માંથી 5 પ્લાન્ટ થઈ ગયા છે. બધાને કાલે થોડું થોડું ખાતર બી નાખ્યું છે. આ તો પાણીમાં જ છે એટલે એની જરૂર નહીં. મની પ્લાન્ટને બી મેં ખાતર નાખ્યું છે. હવે જોઈએ. અને મંદિરનું કામ વર્ક અંડર પ્રોગ્રેસ છે, પણ 2 દીથી કોઈ પ્રોગ્રેસ નથી થઈ. જો 2 કોટ થઈ ગયા છે. હવે ફાઇનલ મારે છે ને ગોલ્ડન કલરની બોર્ડર બધે કરવાની છે, એ બાકી રહી છે. તો એ હવે 1 2 દિવસમાં કરી નાખશું. ઢોકળાનું બેટર વધ્યું એનું મેં મારા માટે ઉત્તપમ બનાવ્યું. આટલા ઢોકળા બી બચ્યા છે. અને આ કંઈક નવીન બનાવવાનું છે. અહીંયા રાઈસ છે અને મગ બફાઈ ગયા છે. કેમ ગયા મગ બી બફાઈ ગયા છે. એટલે લંચમાં આજે સારો એવો હેલ્ધી મેનુ છે. એટલે રોટલી વધી છે સાંજની, તો હું એનું પેલું શાક કરીશ રોટલીનું, પણ આ ટામેટું ને એવું બધું નાખીને બહુ ફાઇન બને છે. જો હવે મસ્ત ડુંગળીને ટમેટા બધું પાકી ગયું એટલે આપણે મસાલો નાખી દઈએ. હળદર, ધાણા જીરું, ચટણી, મીઠું. અમે રોટલીમાં ઓછું મીઠું હોય છે, આમ તો મીઠા વગરની જ હોય, એટલે મીઠું થોડું વધુ નાખીશ. ખાટી છાશ અથવા આઈસ બી ચાલે. તો અને આપણે આઈસ કહીએ ગુજરાતીમાં, તો હું આઈસ નાખું છું.
અને એને થોડીક ઉકાળવા દઈશ. હવે ફૂલ ગેસ કરી નાખશું. હવે થોડીક વાર ઉકળશે પછી આ વઘારિયા છેલ્લે. આપણે જમવાનો ટાઈમ થશે ને ત્યારે સપોઝ તમારે વહેલું બનાવવું હોય તો આટલું ઉકાળીને રેડી રખાય. જ્યારે જમવા આવવાનું હોય ત્યારે રોટલીને બટકા મેં એડ કરવાના. છાશ ઉકળી ગઈ એટલે હું એને ઢાંકીને બંધ કરી દઈશ. આ પછી એડ કરીશ. અને આ ધ્યાનમનું જમવાનું તૈયાર છે એને થોડું જમાડી લો. અને છાશ આ જો હું આવી ત્યાં ભાઈ શું કર્યું, નીચે તો ઉતરતા આવડી ગઈ છે પણ જો આ બધી પાવડર લગાવ્યો. આ બધું જો તો ખાવાનું ગમે ત્યાં પાવડર કર. જમવું છે, ભૂખી થઈ ગઈ મારો દીકરો. ચાલો. અરે વાહ, જો જાતે બેસી ગયો. અરે વાહ વાહ ધ્યાનું, વાહ વાહ. ચાલો જમાડી દઈ મમ્મા. હો જો મીઠું મીઠું મમ છે. ધ્યાનું આવ, આ કરો. એક મમ ખાઈને વયો જા. આ કર. જો મોક્ષિકા આવીને ખાઈ જશે. હા ખાઈ જા. જો છાશ જોઈ લે. આવ. વાહ. આમ ઢોળવાનું પકડાય નહીં. છાશ પીવાય ને. લે મીઠું મીઠું છે. હાય કે તો હાય. જય સ્વામિનારાયણ કે તો બધું. હાય હેલો ફ્રેન્ડ્સ. શ્રી દીદી બોલે એમ બોલતો નહીં, નથી બોલવું. ધ્યાનું શું ખાય છે મમ? તો ધ્યાન અમે ભાત ખાધી, કાકડી ખાધી, ઢોકળું ન ખાધું. લે મમ છેલ્લું લે. દીદી આવશે હમણાં. એને હાય કહેવાનો હરખ થાય છે. હાય. ખુરશીમાંથી મારા કોળામાં બેસી ગઈ. હાય. હેલો. ત્યાં એ અમારે ધ્યાન નહોતું. કેમ છો કહી દે તો. હાય હાવ આર યુ. કેમ છો કે તો. કેમ છો બધા મજામાં? હેલો. તો તું ધ્યાન અમને આવા મગ બી ભાવે છે, બાફેલા, મીઠું ને લીંબુ નાખેલા. એ પણ ખાઈ લેશે કોમ્બો કરી દો, અલગ શાક ન નાખવું પડે, એમ મિક્સ કરી લેવું. એટલે ખાવામાં ઈઝી પડે. બનાવી દો તું રોટલી તું બોળો નાખ. તો એમ શાકની જોડે જ મમ્મી એને વઘાર નાખી એટલે રોટલીનું શાક નહીં. એક ચમચી ચાખી તને બહુ ભાવશે. ખાટું મીઠું છે. એ મસ્ત લાગે છે. ટકુ એની ઉપરથી આમ હાલીને જાય ટકુડો. તો ચાલશે ને ધાર્મિક જમવાનું? હા હવે વાગી ગયા 4 અને ધ્યાન માંડ કરીને અત્યારે સૂઈ રહ્યો. કેમ કે શ્રી આવી જાય પછી સુડાવો બહુ અઘરો. અને શ્રી અહીંયા હોમવર્ક કરવા બેસી ગઈ છે. શ્રી શું છે હોમવર્ક આજે? મેથ્સ. અને એ તો શું કે હાથથી બે મોટું બધું હોમવર્ક છે. સ્પેલિંગ આ છે, પછી આ લખવાનું, અને પછી આ 1 2 3, પછી અહીંયા તક, અને પછી છે ને ફ્રેન્ડ્સ અહીંયા. ઓહો તો બહુ છે આજે ને. હા તો શ્રી કરશે અહીંયા હોમવર્ક. હા કહી દે ફ્રેન્ડ્સને. એટલે આજે મોટું હોમવર્ક છે ને એટલે આ એક બુકમાં જ છે. અચ્છા એને હું કરીશ આ પાસે. પાછી મને આવું ડ્રોઈંગ કરવાનું. अच्छा ड्राइंग भी करवाना है? यस ओके ओके हाँ सरस हो. हेलो फ्रेंड्स, तो हमने पूरे मंदिर में वाइट कर दिया है और हमने अब गोल्डन कलर शुरू कर दिया है करने का. चलो दिखाती हूँ फ्रेंड्स. अभी दिखाती हूँ. देखो यहाँ मम्मी पेंट कर रही है. इसको ये कलर अच्छा काम नहीं करता तो इसलिए आपको ये डार्क करना पड़ता है. देखिए और अभी ये देखिए और ये कलर है. दिखा पूरा खोल दिया मम्मी की. तो हाँ ते कीधु એટલે તો મેં ખોલ્યો. ओ हाँ मैं तो बस फ्रेंड में इसको बताना चाहती थी. और यहाँ बहुत सारे कबूतर आते हैं इसलिए ब्लॉक रखा. कबूतर मर जाएंगे, कबूतर तो नहीं जाएंगे पर आलाप है ना चटकी जाता है. देखो यहाँ चिड़का गया, यहाँ चिड़का गया और यहाँ भी. अब मैं बोल रही हूँ आपको समझा तो नहीं दिया होगा ला, इसलिए मैं बोल रही हूँ. वो आपको समझा तो नहीं दहा रहा है ना. ओ मैं बोल रही है ऐसा. हाँ, जब पूरा हो जाएगा तब हम बोलेंगी. वाइट के ऊपर बॉर्डर ध्यान रखना और याद रखो. और अब હું થયું ધ્યાન અમને
ઉઠવું નથી દીકા તો બાબા જવાનું છે બાબા બહાર ન જવું નીચે એનો મૂડ સાંજે ડિનર પતી ગયું અને હવે થયો સુવાનો ટાઈમ પણ ધ્યાન અમે ખાધું નથી એટલે હવે એને ખવડાવવા મથામણ થઈ રહી છે ઈ નથી જોવું એટલે એમ કરે તો એના માટે હવે મખાના રોસ્ટ કરી દઉં કદાચ ખાય તો ધ્યાનું ઓલા મારું સાચું શાદી ગઈ ગઈ પા ત્રીજી બેટ તો સારું એને જોવાનું ખાવાનું ના નથી જોવાનું ગમે ને તો એને ખવાય નહીં તો નથી ખાવાતું ગમતું કંઈક ખાય ને તો તો અમારે મખાના સક્સેસ ગયા છે બેનભાઈ બે પાછા દાબે છે હે ને હા હા લે હાય દોસ્તો કે હાય કે હું ખાઉં છું ગિમ્બલમાં જોવા અમારે કોળામાં બેસી ગયા હાથે લેવા આવું મખાનું કસરત આલે છે ખાતા ખાતા કા ગિમ્બલ પાસે તો દોડીને કોળામાં બે શ્રી બેટા દૂધ ન દોડાય